હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક વિથ ચૈતાલી. તો આજે આપણે બનાવવાના છે 5 જ મિનિટમાં જામુન શોર્ટ. તો હા ફ્રેન્ડ્સ, જે બજારમાં મળે છે ને એવો સેમ જ 5 જ મિનિટમાં આપણે ઘરે બનાવીને રેડી કરીશું. તો ચાલો જોઈ લઈએ. તો તેના માટે આપણે જાંબુ લઈશું. તો જાંબુ આવા પાક્કા અને સરસ લઈશું, જેથી આપણે સુગર છે ને સ્કીપ કરવાની અને ઓછી પણ જાય જો આપણે આવા પાક્કા જાંબુ લઈએ તો. મેં સરસ રીતે વોશ કરી અને અડધો કલાક માટે મેં ડીપ ફ્રીઝરમાં મૂકી દીધા હતા. એવા સરસ હાર્ડ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો ડીપ ફ્રીઝરમાં મૂકવાનું કારણ તો પહેલાં સરસ રીતે ફટાફટ કટ થઈ જશે અને બીજું કે એનો થોડો કલર ચેન્જ થાય છે. તો આ રીતે તમે કટ કર્યા પછી પણ તમે જાંબુને ડીપ ફ્રીઝરમાં મૂકી શકો છો જો તમારે પહેલાં ના મૂકવા હોય તો. મેં બધા જાંબુને કટ કરી લીધા છે. થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો બજાર જેવો સેમ ટેસ્ટમાં આપણે ઘરે 5 જ મિનિટમાં બનાવીને રેડી કરીશું. હવે મિક્સર જારમાં લઈ લઈશું જે કટ કર્યા એ જાંબુને. હવે મીઠું એડ કરીશું. તો તમારે આ સ્ટેજ પર મીઠું એડ ના કરવું હોય ને તો નહીં કરવાનું. આગળ હું તમને બીજું પણ બતાવું છું, એટલે એન્ડ સુધી જોજો વિડીયો. તો તમે મીઠા જોડે તમે શુગર અને લીંબુ પણ એડ કરી શકો છો. હું સ્કીપ કરીશ. બરફના ક્યુબ એડ કરીશ. તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો, અધરવાઇઝ બંને પણ તમે એડ કરી શકો છો, બરફના ક્યુબ અને પાણી. તો આ રીતે આપણે એનું સ્ટ્રક્ચર રાખવાનું છે, તમે જોઈ શકો છો. તમારે વધારે પાણી એડ કરવું હોય તો તમારે વધારે પાણી પણ એડ કરવાનું. તો હું અત્યારે એક ડીશમાં લીંબુનો રસ અને મીઠું લઈશ, એટલે મેં પહેલાં લીંબુ એડ નહોતું કર્યું મિક્સરમાં. તમારે જો જાંબુ ગળ્યા ના હોય તો તમારે સુગર એડ કરવાની ચોક્કસથી. હવે આ રીતે લીંબુમાં આપણે ડીપ કરી લઈશું અને મીઠામાં કોટ કરીશું. તો હું આ રીતે કરીશ ને એટલે મેં પહેલાં નથી લીંબુ એડ કર્યું. તો એવી રીતે બધા ગ્લાસ રેડી કરી દઈશ, તમે જોઈ શકો છો. સર્વ કરીશું. વાવ, કેટલું ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ. આવું આપણું સ્ટ્રક્ચર પણ એકદમ કમ્પ્લીટ આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ચોક્કસથી બનાવજો, ઘરમાં બધાને જ બહુ ભાવશે. અત્યારે જાંબુ એવા સરસ મળે છે તો ખાઈ લેવા જોઈએ. અને આ રીતે આપણે જાંબુ શોર્ટ્સ બનાવીને પીએ ને તો પણ મસ્ત ટેસ્ટી અને યમી લાગે છે. જાંબુમાં સારા પ્રમાણમાં આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ હોય છે, એટલે હેલ્ધી પણ છે. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો. જો ના બનાવ્યું હોય તો બહુ જ ફાઇન થશે અને ઘરના બધાને બહુ ભાવશે ફ્રેન્ડ્સ. અને જો મારી રેસિપીસ તમને ગમતી હોય ને ફ્રેન્ડ્સ, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.